આમ આદમી પાર્ટી તરફથી આ ગોપાલભાઈએ જે બી વાત કરેલી છે, જે બી વસ્તુ એ કરે છે, એ ક્યાંય ને ક્યાંય એવી દેખાય છે કે હવે સરકાર બદલાવાની છે વિસાવદર તાલુકામાં, ભેસાણ તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં. અને વસ્તુ સારી થવાની શક્યતા દેખાઈ રહી છે, કેમ કે આજે મેં 2-3 ફોન કર્યા હતા તો ક્યાંય ને ક્યાંય રિવ્યુ એવા મળ્યા છે કે ભાજપ બત્તી ગુલ થઈ જવાની છે દોસ્તો. તો આ વાત બહુ સારી કહેવાય કે લોકોની આંખ ખુલે છે અને લોકો સારા ફ્યુચર તરફ, એના જનરેશન તરફ વળે છે. વિસાવદર ચૂંટણીનો જંગની એ ચર્ચાઓ છે તે હવે ન માત્ર ગુજરાત પૂરતી રહી છે, તેની ચર્ચાઓ હવે વિદેશમાં પણ થવા લાગી છે. કારણ કે વાત એક યુવકની કરવી છે કે જેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ને એ યુવક મૂળ ભારતનો છે પણ રહે છે વિદેશમાં. ત્યાંથી એમણે ગોપાલ ઇટાલિયાને લઈને એક વિડીયો બનાવ્યો છે. શું કહી રહ્યા છે વિડીયોમાં, આજે એના વિશે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડેપણના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ગઈકાલે રાત્રે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની એક સભા હતી અને તે દરમિયાન એક દ્રશ્ય એવા સામે આવે છે કે જેમાં આરોપ લગાડવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ બબાલ કરવા માટે આવ્યા. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા, યુવરાજસિંહ જાડેજા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ અને એના સમર્થકો પોલીસ સ્ટેશન આગળ ધરણા કરવા માટે બેસી ગયા. ધરણાઓ કર્યા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, નામજોગ ફરિયાદ નોંધાવી કે ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર છે તેના દીકરાઓ આવીને અહીંયા આ રીતે માથાકૂટ કરીને કાકરા ચાળી કરીને જતા રહ્યા છે. ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે અને હવે કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં જ્યાં જે પક્ષના લોકોની સભાઓ થશે ત્યાં પોલીસ ઊભી રાખવામાં આવશે, એટલે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પણ જ્યારે ગઈકાલે રાત્રે આખી આ ઘટના બની ત્યારથી એક વિડીયો યુવકનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મૂળ ભારતના અને વિદેશમાં રહેતા એક યુવકે એવું કહ્યું છે કે જો અહીંયા વિદેશની અંદર કદાચ પીએમના છોકરાએ અકસ્માત કર્યો હોય તો પણ એને સજા મળવી જવાબદાર છે અને એમને સજા મળે પણ છે. પણ અહીંયા ગુજરાત અને ભારતમાં તો કમનસીબ એ વાત છે કે નાનામાં નાનો કોર્પોરેટર અને કોઈ ખેસવાળા વ્યક્તિના છોકરાઓ કોઈ કાંડ કરીને જતા રહે છે તો 2-4 દિવસમાં તો જામીન પર છૂટીને બહાર પાછા બીજા કાંડ કરતા થઈ જાય છે. હવે વાસ્તવિકતા સ્વીકારવી પડે છે. પેલા યુવકને સાંભળો કે તેને ગોપાલ ઇટાલિયાને લઈને શું નિવેદન આપ્યું. જય હિન્દ દોસ્તો. લાગે છે હવે આજે ફેસબુક લાઈવ જોયું ગોપાલભાઈ ઇટાલિયાનું, તો એમાં એ કોઈ સભામાં હતા અને એમના પર પથ્થરમારો થયો છે. તો વાત એ સમજવા જેવી છે કે હવે આ બીજેપીના કોર્પોરેટરનું નામ આવ્યું છે કે એના છોકરા ત્યાં હતા, કોઈ નાસિર કરીને કોઈ ત્યાંનો લોકલ હશે, કોઈ ગુંડો હશે, એ ભાઈની ધમકી આવી, એ ભાઈ ત્યાં હતા. તો ભાઈ તમે અક્ષયભાઈ તમારા પપ્પાને પૂછો પહેલાં કે આ વસ્તુ ના કરવી જોઈએ તમારે, કેમ કે તમારા ફાધર અગર કોર્પોરેટર છે અને એની ઉપર એમએલએ છે તો એ લોકો ચૂંટણી પબ્લિકના આધારે, વોટના આધારે જીતવામાં આવે. દંડા અને દાદાગીરી કરવાથી નથી જીતવામાં આવતી. અત્યાર સુધી તમે કદાચ જીતા હોય તો 2 નંબરની વાત છે. પણ હવે આ જે ગોપાલભાઈએ વાત કરી અને પોલીસ સ્ટેશનમાં ત્યાં ગયા, મેં લાઈવમાં જોયું અત્યારે, તો ક્યાંય ને ક્યાંય પીઆઈ સાહેબે એવું કીધું કે હવે અમે એને જોઈ લેશું, વાત કરી લેશું. તો હું એક ખાલી રિક્વેસ્ટ કરવા માંગુ છું કે એ કોર્પોરેટરનો છોકરો છે, 100% તમારી વાત સાચી છે, પણ એનો બી કાયદો તો લાગે જ ને. કાયદા બધા માટે લાગે. અત્યારે હાલ હું વિદેશ છું, અહીંયા પીએમના છોકરો બી કાંઈ એક્સિડન્ટ કરે તો એ બી અંદર થઈ જાય. અહીંયા કોઈ કાનૂન લોની ઉપર કોઈ છે જ નહીં. તો તમે અગર ત્યાં રહીને પોલીસ સર્વિસમાં છો તો એની પર એક્શન લો, કેમ કે લોકોના પૈસાથી, લોકોના ટેક્સથી ક્યાંય ને ક્યાંય પોલીસ ખાતાથી લઈને ગવર્મેન્ટના જેટલા બી ખાતા હોય ત્યાં તમારે બધાને સેલરી પહોંચે છે. એ બધું થાય છે. તે બધું બેઝિક વસ્તુ છે. મારે વાત કરીને અત્યારે એનો કોઈ મિનિંગ નથી. કહેવાનો તાત્પર્ય એક જ છે કે તમે ડરીને કે લોકો ડરીને આ બધી વસ્તુ કરશે તો એનાથી નુકસાન આમ આદમી પાર્ટીનું જ થવાનું છે, જો કે આમ જનતાનું થવાનું છે. હું પાર્ટીની વાત નથી કરતો.
તો આમ આદમી પાર્ટી તરફથી આ ગોપાલભાઈએ જે બી વાત કરેલી છે, જે બી વસ્તુ એ કરે છે, એ ક્યાંય ને ક્યાંય એવી દેખાય છે કે હવે સરકાર બદલાવાની છે વિસાવદર તાલુકામાં, ભેસાણ તાલુકામાં અને જુનાગઢ જિલ્લામાં. અને વસ્તુ સારી થવાની શક્યતા દેખાઈ રહી છે, કેમ કે આજે મેં 2-3 ફોન કર્યા હતા તો ક્યાંય ને ક્યાંય રિવ્યૂ એવા મળ્યા છે કે ભાજપ બત્તી ગુલ થઈ જવાની છે દોસ્તો. તો આ વાત બહુ સારી કહેવાય કે લોકોની આંખ ખુલે છે અને લોકો સારા ફ્યુચર તરફ, એના જનરેશન તરફ વળે છે. તો બસ ખાલી આ જ વસ્તુ કહેવા માટે મેં આજે પાછો વિડીયો બનાવ્યો છે કે ગોપાલભાઈને સપોર્ટ કરો, કેમ કે ક્યાંય ને ક્યાંય વસ્તુ અગર પથ્થર મારા પર આવી ગઈ છે તો એનો મતલબ સમજો તમે વસ્તુ કે ક્યાંય ને ક્યાંય લોકો ઈચ્છતા જ નથી કે અમારું ક્યાંય વસ્તુ બહાર આવે કે અમારા કોઈ ભાંડા ફૂટે. તો લોકો સમજદાર છે. આપણે ખેડૂત છીએ એનો મતલબ આપણે બેવકૂફ નથી, આપણે બહુ સમજદાર છીએ અને સમજદારી બતાવીને 19 તારીખે જે મતદાન થવાનું છે તો એનામાં તમે વિચારીને જુઓ કેવી રીતે શું કરવાનું છે અને 100% સહયોગ એ પાર્ટીને આપજો કે જે તમને લાગે કે તમારું ભવિષ્ય બદલી શકે છે. તો હવે આ આખા મુદ્દાને સમજીએ પહેલા ન માત્ર એક ગુજરાત પૂરતી આ મુદ્દો રહ્યો છે ને વિસાવદરની આ એક જંગ છે, એ જંગ હવે વિદેશમાં પણ ચર્ચાઈ રહી છે, કારણ કે વિદેશમાં પણ આની ચર્ચાઓ શરૂ થવા લાગી છે ને ત્યાંથી પણ કોક ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલને સમર્થન કરી રહ્યું છે તો ક્યાંક કોક લોકો, જે અમુક લોકો છે ગોપાલ ઇટાલિયાને ત્યાંથી સમર્થન કરીને એમના સમર્થનમાં વિડીયો બનાવી અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે સાથે અલગ અલગ મીડિયાને મોકલી રહ્યા છે. હવે આ જોતા એવું લાગે છે કે વિસાવદરની ચૂંટણી હવે બસ થોડા જ દિવસો બાકી છે. ત્યાંનો મિજાજ જાણવાના પણ લોકોએ પ્રયત્ન કર્યા, પરંતુ હજુ સુધી કોઈને મિજાજ ખબર નથી પડી શક્યો. ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સભા કરવા માટે, લોકોને સમજાવવા માટે જાય છે તો લોકો એમને ઉધડા લઈ લે છે, તો બીજી તરફ સતત 3.5-4 મહિનાથી ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર સભાઓ કરી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઝાટકણી કાઢી રહ્યા છે. વિકાસની વાતો, પેરિસ જેવા રસ્તા, આ બધા જ મુદ્દા જે છે તે ચૂંટણી પછી થાય છે કે કેમ એ તો સમય આવતા જ ખબર પડશે. પણ જે વિદેશથી જે યુવકનો વિડીયો સામે આવ્યો, એ વિડીયોની અને યુવકની સાથે તમે કેટલા સહમત છો કમેન્ટમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.